વ્યક્તિ યરીખો જાય છે જેને આરાધના ના કેન્દ્ર છે, ગૌરવવાળી જગ્યા છે, અને જ્યાં આગળ આ એક શાંતિનું નગર છે, સારામાં સારી જગ્યા છે, એ જગ્યા છોડીને યરીખો જાય છે. અને એ યરીખો જતા વ્યક્તિના જીવનની અંદર આ રસ્તામાં કોઈક લૂંટારાએ એમને પકડે છે, અધૂમો કરી શકે છે, અને એને એવી રીતે અધૂમો કરે છે કે એમની હાલત બગડી જાય છે. પ્રિય ભાઈ તથા બહેનો, દેવની હાજરીમાંથી બહાર જતા વ્યક્તિની હાલત બતાવે છે. આ જાઓ કઈ કહેવા માંગુ છો? લુકદાસ અને આ લુકદાસ નો આ 10મા અધ્યાયની અંદર જો જોઈએ 30મી જે 30 વચનથી આપણે 35 કલમ સુધી વાંચવાનું છે. જોઈએ આજનું વચન આપણે ખાસ કરીને પરમેશ્વરના અદ્ભુત વચનોમાંથી લુકદાસ અને તેની 30મી જે વચનથી આપણે જોઈશું 35 કલમ સુધી જઈશું. જો તમારી પાસે બાઇબલ છે તો દરેક વ્યક્તિ ખોલી શકશો, દરેક વ્યક્તિ ખોલશો. જો તમારી પાસે બાઇબલ છે, આપણે સાથે વાંચવાનું છે. સવારમાં વાંચ્યું હતું તે પ્રમાણે વાંચવાનું છે. આવા સમય પર લુકદાસ અને તેના 30મા વચનથી તો 35મા વચન સુધી વાંચવાનું છે. જો આપે ખોલ્યું હોય તો નંબર બોલીશ, 1 2 3 એમ બોલીશ. તમારે વાંચવાની શરૂઆત કરવાની છે. દરેક વ્યક્તિએ અવાજ સાથે વાંચવાનું છે. ઓકે, ઠીક. આ સમય પર વાંચવાની યરુશલેમને છોડીને યરીખો જઈ રહ્યા છે. હેલો, હવે સાંભળીએ આપણે વાલા ભાઈઓ તથા બહેનો. સવારે આપણે શીખ્યા હતા કે યરુશલેમમાં આવો, યરુશલેમ સિયોનમાં આવો કે જ્યાં આરાધના થાય છે. દેવની પસંદ પડતી એક જગ્યા છે, પ્રિય જગ્યા છે, જ્યાં આરાધના કેન્દ્ર છે. પ્રભુ તેના લોકો પર ત્યાં બિરાજમાન થાય છે. આમેન બોલીએ, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પણ અત્યારે અહીંયા એક વ્યક્તિ છે કે જે વ્યક્તિ અત્યારે યરુશલેમને છોડે છે, સિયોનને છોડે છે અને યરીખો જાય છે. હવે આજે આપણે જોઈએ છે કે આ યરુશલેમ છે, શાંતિનો નગર છે, અને આ શાંતિના નગર અને આરાધનાનું કેન્દ્ર છે, જ્યાં આગળ દેવનું નગર કહેવાય. ઓ હાલેલુયા. આપણે સવારે શીખી ગયા હતા કે અહીંયા એક સિયોન સમાન પરમેશ્વરે આપણને બનાવી રહ્યા છે કે આ જગ્યા દેવની પ્રિય જગ્યા છે. હાલેલુયા. એમ કે દેવ આપણી મુલાકાત લઈ રહ્યા છે. દેવ આ જગ્યા પર ઉતરે છે, આપણી મુલાકાત લે છે, મંડળીની મુલાકાત દેવ લે છે. વાલા ભાઈઓ તથા બહેનો, આજે આપણે અહીંયા જોઈ રહ્યા છે યરુશલેમ, એટલે કે જે યરુશલેમમાં જ્યાં શાંતિનું નગર છે, સિયોન, જ્યાં આગળ આપણે અત્યારે જોઈ શકીએ છીએ પરમેશ્વર એ પવિત્ર નગર જેને કહી શકે છે, એ નગરને છોડીને, સારી જગ્યા છોડીને, આરાધનાની જગ્યા છોડીને, ગૌરવવાળી જગ્યા છોડીને એક વ્યક્તિ યરીખો જઈ રહ્યા છે. યરીખો શ્રાપિત નગર છે, યરીખો શ્રાપિત નગર છે, ઉજ્જડ છે, અને તે એમ પણ કહેવાય છે તે આકર્ષક છે. યરીખો એવી પણ જગ્યા છે જ્યાં આગળ આપણે જોઈ શકીએ છીએ કે ઘણા લોકો બીમાર પણ છે, માંદગીમાં છે. ઓ પ્રિય ભાઈ તથા બહેનો, યરીખો માં કોઈ શાંતિ નથી. અમે 2006માં ઇઝરાયલમાં ગયા ત્યારે યરીખોમાંથી પસાર થયા. યરીખોમાં ગયા ત્યારે આજે પણ ઉજ્જડ લાગે છે, અલગ લાગે છે. પણ યરુશલેમમાં ગયા તો યરુશલેમ દેવની ગૌરવવાળી જગ્યા લાગે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઓ પ્રિય ભાઈ તથા બહેનો, હું આજ એ બાબત કહું છું, આપ યરુશલેમને પસંદ કરશો કે યરીખોને પસંદ કરશો? મારા ભાઈઓ તથા બહેનો, આપણે એવી જગ્યાને છોડવાનું નથી કે જ્યાં આરાધના થાય છે, દેવની ગૌરવવાળી જગ્યા છે, જ્યાં દેવની હાજરી જ્યાં સતત છે, એ જગ્યા છોડીને ઉજ્જડ જગ્યાને પસંદ નહીં કરશો. એવો રસ્તો નહીં પસંદ કરશો કે જેથી કરીને જે એકાંત રસ્તો છે. હવે વાલાઓ, આપણે જોઈ શકીએ છીએ આ રસ્તા પરથી પણ અમે પસાર થયા હતા ત્યારે એકાંત રસ્તો આવે છે, ઉજ્જડ સમાન રસ્તો આવે છે. અને આ રસ્તા ઉપર અમને બતાવવામાં આવ્યું, એમ કહેવામાં આવ્યું કે અહીંથી આવું બતાવવામાં આવે છે, પ્રભુએ અહીંથી એવું બતાવ્યું છે
ભલા ભાઈઓ તથા બેન, ઘણી વખત સંભવ હતું, શક્ય હતું કે એકાંતની જગ્યામાંથી લોકો પસાર થતા, એવી જગ્યામાંથી પસાર થતા તો લૂંટારાના હાથમાં પડતા. આપણે આજે એવી જગ્યામાં નહીં પસાર થઈએ, આ યરુશલેમને નહીં છોડીએ. યરુશલેમમાં એટલે જ્યાં આરાધના થાય છે, ગીતો ગવાય છે, લોકો નાચીને સ્તુતિ કરે છે, આરાધના કરે છે, ઓ વાદ્ય વગાડે છે. આપણે ગીત શાસ્ત્ર 87 અધ્યાયની અંદર સવારમાં સાંભળી ગયા હતા અને 7મી કલમમાં જોઈ ગયા હતા કે તે ગાનારા, નાચનારા કહે છે, જે જરા છે તે ત્યાંથી આવે છે, તે અમારામાંથી વહેતા થાય છે. હજી વાલાઓ, આપણામાંથી જે જરા વહે છે એ તો ત્યાંથી આવે છે, અને એ આજે આપણામાંથી જો નહીં વહે તો ત્યાંથી આવતા વાલા જે આપણે નથી લેતા ત્યારે આપણામાંથી બંધ થઈ જાય છે. આપણે લેવા જોઈએ. આજ રાત્રિ કહેવા માંગુ છું, એ વ્યક્તિ યરુશલેમને છોડી જાય છે, યરુશલેમની સંગતિ છોડીને, યરુશલેમની સંગતિ છોડીને એવો રસ્તો પકડે છે કે જેઓ પસંદગી કરે છે યરુશલેમને છોડીને યરીખો તરફ જઈ રહ્યા છે. હવે આપણે જોઈએ 30 વચન વાંચીશું. લૂક 10 વાંચી. માઇક્રોફોન પર એક ઈસુએ ઉત્તર આપ્યો કે એક પુરુષ યરુશલેમથી યરીખો જતો હતો. ક્યાં જતો હતો? યરુશલેમથી યરીખો જતો હતો. યરુશલેમને છોડીને જતો હતો. યરુશલેમ વિશે તો આપણે સાંભળ્યું છે, શાંતિનું નગર છે, આરાધનાનું કેન્દ્ર છે, જ્યાં સતત આરાધના થાય છે, દેવની ગૌરવવાળી જગ્યા છે, દેવની પસંદગી વાળી જગ્યા છે. એ જગ્યા છોડીને જાય છે. આજે ઘણી વખત આપણે વિશ્વાસી તરીકે, વાલા ભાઈઓ અને બહેનો, આપણે જ્યાં જે આરાધના કેન્દ્ર છે તે આરાધના કેન્દ્રમાં આપણે બધાએ બની રહેવું જોઈએ કે જેથી કરીને આપણી સલામતીને સુરક્ષા રહે. આમેન બોલીએ, હાલેલુયા. પણ આપણે આરાધનાના કેન્દ્રને છોડવાનું નથી. જ્યાં લોકો આરાધના કરે છે, આપણે જે તે મંડળીની અંદર પ્રભુ આપણને જ્યાં આગળ લઈ ગયા છે, જે જગ્યા પર આપણો જન્મ થયો છે, એ જગ્યામાં બની રહેવાનું છે કે જેથી કરીને આપણે આપણા જીવનની અંદર આત્મિક ઉન્નતિ થઈ શકે. આમેન બોલીએ, હાલેલુયા. હવે આગળ વધીએ. અહીંયા જે યરીખો છે અને યરુશલેમ વિશે જો બતાવું તો એ છે, યરુશલેમ શું છે? એ છે ખાસ કરીને જેને શાંતિનું નગર છે, હંમેશા શાંતિ છે. કેમ કે શાલોમ બોલીએ તો શાંતિનો એનો અર્થ એવો થાય છે. શાલોમ મતલબ તમને શાંતિ થાઓ. આમેન. મારી પાછળ બોલો, શાલોમ, શાલોમ. તો ઘણી વખત આપણે આ સલામ લઈએ છે ત્યારે ત્યાં લોકો શાલોમ બોલે અને તે તમને શાંતિ થાઓ. આમેન બોલીએ. હાલાઓ, આપણે જોઈ શકીએ છીએ યરુશલેમમાં શાંતિ છે. યરુશલેમની અંદર આપણે જોઈએ છે એ શાંતિનું નગર છે. કેમ કે આપણો દેવ શાંતિનો દેવ છે. આમેન બોલીએ, હાલેલુયા. મારા ભાઈઓ તથા બહેનો, પણ યરીખો છે ને એ સુગંધીની જગ્યા પણ કહી શકાય, કિલ્લાબંધ નગર પણ કહી શકાય. અને આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં ખાસ એક સમય પર એલિસાના સમયમાં પણ ત્યાં મનોરંજક તો હતો, પણ ત્યાં કાચા ને કાચા ફળ તૂટી પડતા એવું તમે વાંચ્યું હશે છે ને? વાલા ભાઈઓ તથા બહેનો, ત્યાં વાતાવરણ બરાબર ન હતું. ત્યાં કોઈ એવી પરિસ્થિતિઓની અસર ત્યાં પહોંચતી હતી. પણ આપણે અત્યારે જોઈ શકીએ છીએ યરુશલેમ કરતા યરીખોમાં ફરક છે. આપ દેવના ઘરમાં આવશો, દેવની સ્તુતિ કરશો, આરાધનાના ઘરમાં આવશો, અહીંનું વાતાવરણ અને કોઈ એવી જગ્યાનું વાતાવરણમાં ફરક હશે. જ્યાં ગીતો ગાશો, જ્યાં આરાધના કરશો, જ્યાં આગળ પ્રભુની સ્તુતિ કરશો, જ્યાં દેવનું વચન સાંભળશો, જ્યાં સ્તુતિ આરાધના થાય છે, એ જગ્યા અલગ હશે. એ દેવની હાજરી વાળી જગ્યા હશે, ગૌરવ વાળી જગ્યા હશે. અને વાલા, અહીંથી અલગ પ્રકારનો અનુભવ તમને થશે. ઘણા લોકો છુટકારો પામશે,
ઘણા લોકો સાજાપણા લઈને જશે. ઘણા લોકોના જીવનમાંથી અમુક એવા લોકો હશે કે જેમાંથી દુષ્ટ આત્મા નીકળી જશે, આઝાદ થઈ જશે, ચમત્કારો થશે, અલગ એક પ્રકારનો મહેસૂસ તમે કરી શકશો, કેમ કે દેવની હાજરી વાળી જગ્યા છે. આમેન. આપણે સવારે શીખી ગયા હતા, જે પર્વત પરના ગુપ્ત સ્થાનમાં વસે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે. તો આપણે સર્વસમર્થની છાયામાં આવી જઈએ છે ત્યારે આપણી આગળ કોઈ તાકાત અંધકારની શક્તિઓ નહીં અડકશે, કેમ કે પ્રભુ તેના ગૌરવથી ઢાંકી દેશે, તેની હાજરી વડે આપણને ઢાંકી દેશે. તો આજ રાત્રિ હું કહેવા માંગુ છું કે આપણે સતત દેવના ગૌરવમાં રહીએ, દેવની હાજરીમાં ખોવાઈ જઈએ, દેવની ઉપસ્થિતિમાં રહીએ. અહીંયા બી દેવની ઉપસ્થિતિ છે. આજે આ સમય પર સવારે પણ આપણે આ બાબતો શીખ્યા હતા. આમેન. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે જલ્દીથી આગળ વધીશું. આમેન. સ્ટેપ બાય સ્ટેપ 7 પોઈન્ટ આપણે આગળ વધીશું. અહીંયા બાઇબલ બતાવવામાં આવે છે કે એક પુરુષ છે એ યરુશલેમથી, બોલીએ જરા, ક્યાં જતો હતો? કેમ યરીકો પસંદ કરે છે? શા માટે યરીકો પસંદ કરે છે? ઘણા વિશ્વાસીઓ આ યરુશલેમને છોડીને યરીકો પસંદ કરે છે. વાલા ભાઈઓ તથા બહેનો, યરીકોમાં કઈ આપણી માટે કોઈ ફાયદો એટલો ના હોઈ શકે, અને આપણે જોઈશે જ્યાં ફાયદો છે, આત્મિક લાભ છે, ત્યાં આપણે રહેવું જોઈએ. આપણા જીવનમાં આત્મિક ઉન્નતિ થાય છે ત્યાં રહેવું જોઈએ. આમેન બોલીએ. હાલેલુયા. આ યરુશલેમથી, સિયોનથી ઈશ્વરની હાજરી જે છોડી દે છે અને ત્યાંથી વધી જાય છે, આગળ વધે છે. યરીકો તો શ્રાપિત નગર છે, અને એ યહોશુઆને દેવે કહ્યું હતું, અને ખાસ યહોશુઆના પુસ્તકમાં જોશો અહીંયા શું કહેવામાં આવ્યું છે. આપણે અત્યારે નથી વાંચતા, પણ યહોશુઆના પુસ્તકમાં 6 અધ્યાયની 26 કલમમાં લખવામાં આવ્યું છે. નોટ્સ કરી લેશો, પરંતુ અત્યારે બધું આપણે નહીં વાંચીએ. પણ અત્યારે આપણે જલ્દીથી આગળ વધીએ. લૂંટારાના હાથમાં એ વ્યક્તિ પડે છે. એક આપણે જોઈશે યરુશલેમથી યરીકો જાય છે, અને એ રસ્તાની અંદર લૂંટારો ત્યાં એને પકડી પાડે છે. હવે આપણે જોઈએ છે લૂંટારો કોણ છે. લૂંટારો આપણે જોઈએ છે કે લૂંટારાના હાથમાં એટલે કે શેતાનના હાથમાં. વાલા ભાઈઓ તથા બહેનો, આ દુનિયાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક વ્યક્તિ છે, હંમેશા આપણા જીવનમાં સારી વસ્તુ લૂંટી લેવા માંગે છે. આપણામાં કોઈક સારું રહેવા દેતો નથી, પણ આપણામાં સારું રહે એની સલામતી ને સુરક્ષા માટે આપણે હંમેશા દેવનું વચન આપણી અંદર રાખવું જોઈએ. ઓ હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. દેવના વચનને આપણે પકડી રાખવું જોઈએ, દેવના વચનમાં બની રહેવું જોઈએ, કેમ કે દેવનું વચન આપણે જેટલું અંદર રાખીશું તેટલું સલામતી રહેશે, તેટલું જાણકાર બનીશું. આપણે દેવના આ વચનોમાં આપણે ભરાઈ જઈશું, દેવના વચનો આપણા જીવનમાં આ ભરી લેશું, તો આપણે શેતાન જે લૂંટારો છે તેનાથી બચી જઈશું. કેમ કે શેતાન પ્રભુ પાસે, ઈસુ પાસે પણ એ પરીક્ષણ કરવા માટે આવ્યા, આપણે ખબર છે, પણ એણે વચનથી યુદ્ધ કર્યું. એ વચન લઈને બોલ્યા. પ્રભુ ઈસુ પોતે વચન લઈને બોલે છે. આપણી પાસે પણ વચન હશે તો પ્રિય ભાઈ તથા બહેનો, આપણે વિજય થઈશું. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તો બાઇબલ એમ કહેવા માંગે છે કે લૂંટારાના હાથમાં એટલે શેતાનના હાથમાં, એવું બતાવે છે. ત્યાં એવું બતાવવામાં આવે છે કે લુગડા ઉતારી લીધા. લુગડા ઉતારી લીધા એનો મતલબ એ થાય છે કે શેતાન માણસની નિર્દોષતાને લૂંટી લે છે. નિર્દોષ. આપણે નિર્દોષ ના રહીએ. આપણે આપણા જીવનમાં પ્રભુએ આપણા જીવનની અંદર જે શુદ્ધતા રાખી છે, અગર આપણને જે શુદ્ધતા બનાવ્યા છે, એમને અંદર પ્રભુ એવું કહેવા માંગે છે કે તમે નિર્દોષ રહો. પરંતુ આપણી નિર્દોષતાને ઘણી વખત આ લૂંટારો લૂંટી લેવા માંગે છે કે આપણે દોષિત રહીએ. કોઈ કહે છે કે આપણે દોષિત રહે, શેતાન આવું કહે છે, પણ વાલા પ્રભુ આપણને કહે છે કે તમે નિર્દોષ રહો. કેમ કે પ્રભુ આપણા જીવનની અંદર આ બધી બાબતો બતાવી રહ્યા છે. અહીંયા આગળ લૂંટારો શું કરે છે કે લુગડા ઉતારી લે છે, અને શેતાન માણસની નિર્દોષતા ઉતારી લે છે અને છીનવી લે છે. કેમ કે આદમ અને હવ્વા પાસે પણ એ જ પહોંચ્યો હતો. સાચી વાત.
આદમ અને હવ્વા પાસે પણ એ જ પહોંચ્યો હતો. અને એમની પાસે આ જે દેવનું ગૌરવથી, દેવની હાજરીથી અલગ થયા. અને એટલા જ માટે જુઓ, એને કપડાની જરૂર પડી. શું? અંજીરના પાત્રાને ડ્રેસ બનાવવા માંગે છે. અને આપણે જોઈએ છીએ કે એદનવાડીની અંદર આ લોકો ત્યાં આગળ જ્યાં એવો ડ્રેસ બનાવવા માંગે છે કે અંજીરના પાત્રાનો અમે ડ્રેસ બનાવીએ. આપણને એક કામ નહીં આવશે, પણ દેવની હાજરીની જરૂર છે. આમેન બોલીએ. હાલેલુયા. આજ રાત્રિ આ બાબતો આપણે જોઈ શકીએ છીએ. આગળ વધીએ. આ શું થાય છે? જેને અધૂમો કરવામાં આવે છે એને એમ કહેવામાં આવે છે કે અધૂમો, એનો મતલબ થાય છે કે આત્મિક રીતે આત્મામાં તેમને એક જાણે કે પતન થવા લાગે છે, અધૂમો કરવા લાગે છે. આપણે જોઈએ છીએ ઘણી વખત આત્મિક રીતે ખલાસ કરવા માંગે છે, પણ આત્મામાં આપણે જીવતા રહીએ. અને કેટલા જણા ઈચ્છા રાખે છે કે અમે આત્મામાં જીવીએ. હાલેલુયા. ઘણી વખત આપણામાંનો ઉત્સાહ મરી પરવારે છે, આપણામાંનો રસ, ઇન્ટરેસ્ટ મરી પરવારે છે. ઘણા લોકો કહે છે મને દેવળમાં જવાની મન નથી થતું, ઈચ્છા નથી થતી. ઘણા લોકો કહે છે કે બાઇબલ વાંચવાનું મન નથી થતું. ઘણા લોકો કહે છે ગીત ગાવાનું મન નથી થતું. કેટલા લોકો કહે છે મને તાળીઓ પાડવાનું મન નથી થતું. પણ આપણે ઉત્સાહિત બનીએ, આત્મામાં જીવતા થઈએ. આમેન. હાલેલુયા. પ્રિય ભાઈ તથા બહેનો, આજ રાત્રિ કઈક એવી બાબતો લાવું છું. અધૂમો એનો મતલબ છે કે આત્મિક રીતે આત્મામાં તે ખલાસ કરવા માંગે છે. અને એમ કે કહેવામાં આવે છે કે શારીરિક રીતે પણ તેમને ઘાયલ કરવા માંગે છે, ઘાયલ કરવા માંગે છે. અને શરીરમાં પણ તેઓ તેને એક ઘાયલ કરવા માંગે છે અને આ રીતે દુઃખી કરવા માંગે છે. ઘણી વખત વહાલા આત્મામાં બી દુઃખી થાય છે અને શારીરિક રીતે બી દુઃખી થાય છે. શું આ ઠીક વાત છે? નથી એવું લોકો કહેતા? અલા ભાઈ બહેનો, આપણે અહીંયા એવું સાંભળીએ છીએ કે જરૂર છે કે આપણે આપણા જીવનમાં શરીરમાં પણ તંદુરસ્ત રહીએ, આત્મામાં બી તંદુરસ્ત રહીએ. આજ રાત્રિ આ બાબતો અહીંયા કહેવા માંગે છે કે જરૂર છે. અહીંયા યોહાનની સુવાર્તા 5 અધ્યાય 24 થી 26 કલમમાં લખવામાં આવ્યું છે, જે લોકો ખરેખર ને જે લોકોને ઈશ્વરનું વચન આવશે તો સજીવન થશે, જીવતા થશે. એમ લખ્યું છે. કોણ જીવતા થશે? જે લોકો, એનો મતલબ એમ થાય છે કે જે દેવથી દૂર ગયેલા છે એ લોકોને દેવનું વચન મળશે તો તેઓને સજીવન કરવામાં આવશે, જીવતા કરવામાં આવશે. તો આજે ઘણા લોકો એવા છે કે દેવના વચનો એમની પાસે ગયા નથી. એ લોકો મુએલા સમાન છે. તેમને જીવતા કરવા માટે દેવના વચનોની જરૂર છે કે તેઓ જીવતા થઈ શકે. આમેન બોલીએ. હાલેલુયા. ભલા ભાઈઓ અને બહેનો, આપણે અત્યારે ઘણા માણસોને જીવતા કરવાના છે. બહાર જવાનું છે. કેટલા વ્યક્તિઓ જશો? દેવના વચન આપશો તો ઘણા જીવતા થશે. ઘણાને આપણે ઉઠાડીશું. આમેન. ઈસુના નામમાં દેવના વચનો આપવાના છે અને ઘણાઓ એવી હાલતમાં છે તેઓને સજીવન કરવાના છે. એમની નોટ કરી લેશો, નોટ્સ કરશો. અને અહીંયા લખવામાં આવ્યું છે, યોહાનની સુવાર્તા 5 અધ્યાય 24 કલમથી 26 કલમમાં લખવામાં આવ્યું છે, એવી વેળા આવે છે કે જેઓ મુઈલા છે તે દેવનું વચન સાંભળશે ને તેઓ જીવતા થશે. એવું લખ્યું છે. એ કોણ જીવતા થશે? છેલ્લે એવું લખ્યું છે, 28 ગંતીમાં લખ્યું છે કે જેઓ કબરમાં છે તો ઉઠશે. એમ લખ્યું છે. તેઓ તો કબરમાં છે. તેઓને હવે કબર બહાર પણ મોઈલા છે, કબર બહાર પણ મોઈલા છે. તો કોણ છે? જેઓ પાપમાં છે એઓને સજીવન કરવાના છે. હાલેલુયા. સાચી વાત છે. તો આજે આ બાબતોને આપણે સમજીએ પ્રિય ભાઈ તથા બહેનો. આપણે આ જગ્યા પર જ્યારે આપણે ઘણા બધા વચનો શીખ્યા છે, આપણે શીખવાનું છે એટલું નહીં, પણ ઘણા લોકોના જીવનમાં ચમત્કાર પણ આપણે મૂકવાના છે કે ઈસુ ખ્રિસ્ત આ વચનો દ્વારા જીવતા કરે. આમેન બોલીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઓ વાલા, આજે આ બાબત બહુ મહત્વની છે. અને ત્યાં બીજી બાબતો, ત્યાં પેલા લૂંટારે શું કર્યું? પડતા મૂક્યું. શું કર્યું? ત્યાં એમને ઘાયલ કર્યા, અધૂમો કર્યો, બધું જ એમને પીડા આપી, ઘણું બધું એમને નુકસાન પહોંચાડ્યું, પણ એમને દયા નથી. છે દયા? નથી દયા. વાલા, આજે આપણે જોઈ શકીએ એને દયા નથી. એ પડતા મૂકે છે, એને પડતા મૂકે છે. શેતાન
આ બાબત પટ્ટી મૂકી દે છે, આમ રેવા દો એને, દયા વગરના છે. પણ એક વ્યક્તિ પડતા નથી મૂકતા, એ છે પ્રભુ ઈસુ. આમેન. એવા વ્યક્તિઓને ઉઠાવવા માંગે છે, એવા વ્યક્તિઓને સજીવન કરવા માંગે છે, એવા વ્યક્તિઓને સજા પણ આપવા માંગે છે, એવા વ્યક્તિઓને પ્રભુ અત્યારે કોઈક એવી જગ્યામાં લઈ જવા માંગે છે કે જે સારવારની જગ્યા એવી જગ્યા પર લઈ જવા માંગે છે. આમેન બોલીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આમેન. ત્યાં પડતા મૂકવામાં આવે છે, એમ જ રસ્તાની બાજુમાં માર્ગની બાજુમાં તે પડતું મૂકી દેવામાં આવ્યા છે. અને પ્રિય ભાઈ તથા બહેનો, ત્યાં એક વ્યક્તિ આવે છે જે યાજક આવે છે. કોણ આવે છે? આપણે વાંચી ગયા છે. હા, વાંચી ગયા છે. એક યાજક આવે છે. એ કોણ છે? એ તો નિયમ શાસ્ત્રનો જાણનાર છે. એ કોણ છે? નિયમ શાસ્ત્રનો જાણનાર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. કેટલીક વાતો હું બોલીને પછી હું સ્ટેપ બાય સ્ટેપ આગળ લઈ આવીશ. 7 પોઈન્ટ પર મનન કરીશું. આવો આપણે થોડી, આ તો આપણે હજુ શરૂ કરેલું છે, સાચી વાત છે. હા, તો આ બાબતને આપણે જોઈ રહ્યા છે. આ વ્યક્તિ કોણ છે? યાજક. યાજકમાંથી એક વ્યક્તિ યાજક છે. એક યાજક વ્યક્તિ છે, એ નિયમ શાસ્ત્રનો જાણનાર છે. ઘણા લોકો તે સમયમાં નિયમ શાસ્ત્રનો જાણનાર વ્યક્તિ હતા. ખાલી નિયમ શાસ્ત્ર જાણનાર વ્યક્તિ છે. નિયમ શાસ્ત્ર વાલા ભાઈઓ તથા બહેનો, એ વ્યક્તિ આવ્યા અને એ નિયમ શાસ્ત્રનો જાણકાર વ્યક્તિ પણ ત્યાંથી સાઈડે નજર કરીને એને બાજુમાં એમને એમ મૂકીને ચાલ્યા જાય છે. એ નિયમ શાસ્ત્ર ધાર્મિક યાજક વર્ગ માંથી આવે છે અને તે ત્યાંથી નિયમ શાસ્ત્રનો જાણતા એક વ્યક્તિ છે, યાજક વર્ગમાંથી આવતા હોય આપણે જોઈ શકીએ છીએ. પરંતુ એના પર કોઈ દયા આવતી નથી, એની પાસે પહોંચી નથી શકતા. એનું કામ એની મેળે ચાલ્યા જાય છે. બીજો એક વ્યક્તિ આવે છે જે લેવી છે. કોણ છે? લેવી છે. એ કર્મ ક્રિયા કરનાર વ્યક્તિ છે. લેવી. આપ નોટ્સ કરવાનો હોય તો નોટ્સ કરશો. એ લેવી કોણ છે? કર્મ ક્રિયા કરનાર વ્યક્તિ, એટલે કાર્યમાં માનનાર, ક્રિયા કરનાર, કર્મ ક્રિયા કરનાર વ્યક્તિ છે. આ વ્યક્તિને પણ પડી નથી, એ બાજુમાં છોડીને મૂકી જાય છે. એ કર્મ ક્રિયા કરનાર વ્યક્તિ, વાલા ભાઈઓ તથા બહેનો, આપણે આરાધના કરીશું, સ્તુતિ કરીશું, પણ આપણે આપણા જીવનમાં એક ઉદાહરણ લઈએ. રવિવારે કોઈ આપણે ચર્ચમાં આવી રહ્યા છે, રવિવારે ચર્ચમાં આવી રહ્યા છે અને આપણે આરાધનાનો ટાઈમ થઈ ગયો છે, પણ કોઈ અકસ્માત ઘટનામાં બાજુમાં પડેલા વ્યક્તિને જોઈને આપણે આરાધના કરવા માટે ચર્ચમાં આવી રહ્યા છે, પણ આપણે આરાધના પણ કરવા આવે છે, પણ ત્યાં રસ્તાની બાજુમાં પડી રહ્યા છે. એક ઘાયલ થયેલા વ્યક્તિ છે. આપણે આપણી ગાડી ઊભી રાખીએ અને ત્યાં એમની સારવાર માટે વ્યવસ્થા કરીએ. આપણે જોઈએ એના પર દયા કરીએ, કેમ કે આપણે જે આરાધના કરીએ છીએ એની સાથે સાથે આ વ્યક્તિને પણ આપણે કંઈક દયા દર્શાવે, જેથી કરીને વિશ્વાસ અને કાર્ય જીવતા થઈ જશે. આમેન બોલીએ. હાલેલુયા. વિશ્વાસ કાર્ય બંને હોવા જોઈએ, જેથી કરીને વિશ્વાસ અને કાર્ય બંને હશે ત્યારે આપણો વિશ્વાસ જીવતો થઈ જશે અને કાર્ય કરતો થઈ જશે. શું આ સાચી વાત છે? તો આજ રાત્રિ આ બાબતને જરૂરી છે કે આપણે આપણા જીવનની અંદર આપણા ખાસ એક બાબત જોઈએ. પહેલો વ્યક્તિ આવ્યો યાજક, એવી કશું એમને દયા દર્શાવતો નથી. બીજો વ્યક્તિ આવ્યો લેવી, એક કર્મ કરનાર, ક્રિયા કરનાર વ્યક્તિ છે, એને પણ કશું કર્યું નહીં. પણ ત્રીજો એક વ્યક્તિ આવે છે, બાઇબલમાં છે ને, આપણે બાઇબલમાં વાંચ્યું છે અને એની અંદર એમ લખવામાં છે કે એક સમરૂની આવ્યા. એ કોણ છે? સમરૂની. એ ઈસુ કંઈક સમજાવી રહ્યા છે. ઈસુ પોતે કંઈક સમજાવી રહ્યા છે. એ સમરૂની કોણ છે? એ સમરૂની એ બતાવે છે, ભાઈઓ અને બહેનો, અત્યારે આપણે આ બાબતને
સમજી રહ્યા છે કે સમરૂની છે એ દેહધારી ઈસુ સાથે સરખાવવામાં આવી છે, અને સમરૂની એ બતાવે છે કે એને કરુણા આવી એમ લખવામાં આવ્યું છે. તમારા અને મારા ઉપર દેવે એવી હાલતના સમયે પણ, એવી પરિસ્થિતિના સમયમાં પણ દેવે તમારા અને મારા પર કરુણા કરી, દયા કરી. આમેન. ઓ લેવી આવ્યા એ કે પછી યાજક આવ્યા, લેવી આવ્યા, એનાથી કોઈ બદલાવ આપણા જીવનમાં નહીં આવ્યો, પરંતુ પ્રિય આપણા જીવનમાં એક ઈસુ આવ્યા, દેહધારી ઈસુ. અને આજ રાત્રિ આ દેહધારી ઈસુ આપણી વચ્ચેમાં કાર્ય કરશે. આમેન બોલીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સો ઈસુ ખ્રિસ્તે આપણી વચ્ચેમાં આવ્યા દેહ ધારણ કરીને. શું સાચી વાત છે? અને આજ રાત્રિ હું એટલું જ કે એ બાબતો બતાવવા માંગુ છું. ચાલો હવે સ્ટાર્ટ થાય છે, અને એ શું થાય છે આગળની વાતો આપણે સમજવાની છે. સમજીએ. આમેન, આમેન. જલ્દીથી આગળ વધીએ. તો આ હવે પછી દેહધારી જે સમરૂની શું કરે છે, ઈસુ આ દુનિયામાં શું કરે છે એ જોઈએ હવે. આમેન બોલીએ. વાલા ભાઈઓ અને બહેનો, કદાચ હું અને આપ એવી હાલતમાં જ્યાં સુધી ઈસુ પાસે નહીં આવ્યા, અગર ઈસુમાં નહીં હતા, એ પહેલા આપણને કોઈક એવી હાલતમાં કરીને ખાસ આપણે એવી રીતે પટકાવ્યા હતા, એક વ્યક્તિએ તમારા અને મારા પર કરુણા કરી, સમરૂની જેમ ઈસુ ખ્રિસ્ત આ સમરૂની કરતા વિશેષ કોઈક વ્યક્તિ છે, અને તેનું નામ છે ઈસુ મસીહ. આમેન બોલીએ. શું અદ્ભુત છે. આમેન. મને એક અહીંયા ભેટ આપી ત્યારે મને આ ભેટ પરથી એવું લાગ્યું કોઈએ મને ભેટ આપી છે. એ ભેટને લઈને હું એટલો બધો મને ખ્યાલ આવે છે કે મને પ્રભુનો પ્રેમ પ્રગટ થાય છે. અહીંયા પ્રેમ મને આપ્યો છે, કોઈ પ્રેમ પ્રગટ કરવામાં આવ્યો છે. હું ભેટ આપનાર વ્યક્તિ માટે પણ હું આભારી છું, સવાર માટે પણ, લવ ગિફ્ટ માટે, અગર આ આવી ભેટો માટે. એટલા એ બાબત બતાવે છે કે પ્રેમ ભેટ એ બતાવે છે કે કોઈક તમને મને પ્રેમ કરે છે. આમેન. તો આપણા પર પ્રેમ કોણ કરે છે? આજ રાત્રિ મને મારું હૃદય ભરાઈ જાય છે, મારું હૃદય ઉભરાઈ જાય છે. મારા ને મારા પર જેને પ્રેમ કર્યો છે, કરુણા આવી. આપણી હાલતને, આપણી પરિસ્થિતિઓને દેવી જોયું. યાજક જતો રહ્યો હોય, લેવી પણ જતો રહ્યો હોય, પણ દેહધારી ઈસુ આપણી પાસે આવ્યા. પરિસ્થિતિઓને પ્રભુએ બદલી નાખ્યું, આ વિસ્તારને પ્રભુએ બદલી નાખ્યું. દુમખલને હવે પ્રભુએ યરુશલેમ સિયોન જેવું બનાવી દીધું છે. એવું માનું છું ઓર પ્રભુ બઢોતરી કરશે. આમેન બોલીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અત્યારે સ્ટાર્ટ થાય છે પ્રભુના વચનો જે વાંચ્યા છે તેમાંથી નંબર 1, પહેલી વાત. આગળ આપ નોટ્સ કરવાનો તો નોટ્સ કરશો. નંબર 1, પહેલી વાત. અહીંયા આ સમરૂની છે, એ સમરૂની શું ઉપયોગ કરે છે? તેલ અને દ્રાક્ષ રસનો ઉપયોગ કરે છે, એવું લખ્યું છે ને? આપ બાઇબલ ઘરે જઈને મનન કરશો. આપ વાંચી લીધું છે, 30 વચન થી 35 સુધી વાંચ્યું છે આપણે. ઠીક વાત છે? ઓકે. તો આપણે અત્યારે પ્રભુ પોતે કંઈક સમજાવી રહ્યા છે, પ્રભુ કંઈક બતાવી રહ્યા છે. કલમ વાંચી લેશું ભાઈ સાહેબ, વાંચી લેશું. એફએસી 2 અને 6 કલમ. એફએસી ના પત્ર તેનો 2 અધ્યાય 6 કલમ. હા, ઉઠાડ્યા ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં. તાળીઓ પાડીએ. પ્રેઝ ધ લોર્ડ. આમેન. આપણને ઉઠાડ્યા, આપણને ઉચકી લીધા અને સ્વર્ગીય સ્થાનોમાં બેસાડ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. આ છે દેહધારી ઈસુ. આપણા માટે જે કાર્ય કર્યું છે અદ્ભુત. મારી પાછળ બોલો અદ્ભુત, અદ્ભુત. આમેન. શું આપને એવી જગ્યા પર બેસાડ્યા છે સ્વર્ગીય સ્થાનોમાં? કેટલા જણા માનો છો?
દુનિયા આપણું ઘર નથી, આપણું ઘર કાયમનું સ્વર્ગીય સ્થાનમાં. આપ માની લો, આપણે તો સ્વર્ગના છે. जाएंगे उत्तम एक देश में जरूर, रहेंगे प्रभु के साथ हम जरूर. જરૂર જરૂર. શું આ અદ્ભુત નથી? છે અદ્ભુત. હાલેલુયા. વાલા, નંબર 1 તેલ તથા દ્રાક્ષ રસ એ બતાવે છે પવિત્ર આત્મા. તમને મને દાન આપ્યું છે પવિત્ર આત્માનું. પેલા જણા માનો છો આજે પ્રભુએ દાન રેડી દીધું છે આપણા પર. પવિત્ર આત્મા એ દાન છે આપણા પર. આમેન. પવિત્ર આત્મા તેલ છે, અભિષેક. મારી પાછળ બોલો, અભિષેક. હાલેલુયા. પ્રભુ યહોવાનો આત્મા મારા પર છે. એવું આપણે કહી શકીએ, પ્રભુ યહોવાનો આત્મા આપણા પર છે. આમેન બોલીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલા, ઉપલી મેડી પર જ્યારે પવિત્ર આત્મા ઉતર્યો ત્યારે ઘણા કહેતા હતા આ તો નવો દ્રાક્ષ રસ તે લોકો પી લીધો છે અને તેઓ બડબડ કરે છે, ગમે ધૂનમાં આવી ગયા છે. પીધેલો વ્યક્તિ કેવો આવે છે? બોલીએ જરા. શું સુપર પાવર આવે છે? જીસસ પાવર. મારા ભાઈઓ ને બહેનો, આપણે પવિત્ર આત્માનું તેલ આપણા પર રેડી દીધું છે. દ્રાક્ષરસ આપણા પર રેડી દીધો છે. દ્રાક્ષરસ આપણે એક આગળ શરૂઆતમાં લોકો ગીત ગાતા હતા, લોગ પીતે હૈ તો गिर जाते हैं, मैं पीता हूं तो गिरता नहीं. लोग पीता है तो गिर जाते हैं. कहां गिर जाता है? गटर में है. पर આપણે બી ગીર જઈએ છે, આપણે બી ગીરી જઈએ છે, પણ હારી જગ્યામાં ગીરીએ છે. ઓય કોણ પાડી નાખે છે? ઈશ્વરની ઉપસ્થિતિ. ઈશ્વરની ઉપસ્થિતિમાં જો કોઈ ખવાઈ જાય છે, ઈશ્વરની ઉપસ્થિતિમાં આવી જાય છે, એ ભરપૂર થઈ જાય છે. મને અનુભવ છે. હું ફરી મને કહેવા દો, જ્યારે હું એક સમય પર આવી રીતે પ્રાર્થનામાં હતો ત્યારે હું એકલો આત્મામાં ખોવાઈ ગયો. હું ક્યાં છું એવું મને એ ભાન ભૂલી ગયો. અને મેં જ્યારે આમ આંખ ખોલીને જોયું અને મેં એકબીજાને આવી રીતે બેઠેલા હતા એમને જેમ મેં હાથ મૂકતો તેમ નીચે ગીર જતા હતા, નીચે પડી જતા હતા. એનો મતલબ હું કહેવા માંગુ છું, આપણી અંદર જે અભિષેક છે, આપણી અંદર જે દેવની હાજરી છે તે વહેતી થાય છે. આમેન. હાલેલુયા. પછી મેં મીટિંગની અંદર આ જ બાબતો જોઈ અને એ બાબતો એવી જોઈ કે હું આમ ઈશારો કરતો તો ત્યાં હલવા લાગ, આમ આ લોકોમાં કંઈક હલનચલન થવા લાગતું. હું જેમ ઈશારો કરતો હતો તેમ થતો હતો. એનો મતલબ કે મને ખાતરી હતી, મને વિશ્વાસ હતો કે આવું થશે જ. એમ એ છે પ્રભુનો આત્મા આવું રીતે કાર્ય કરતો હોય. આમેન. પ્રેઝ ધ લોર્ડ. પછી મેં બાપ્તિસ્મા આપવા માટે જે તો ત્યાં આગળ પાણીમાં જો ડૂબી જાય, બુડી જાય તો ખરેખર શું થાય? જોઈએ. તો પછી મેં 2 વ્યક્તિઓને કીધું કે અહીંયા હેલ્પર માટે આવો, હેલ્પ કરો. અને ખરેખર હું ડૂબાડીશ પરંતુ પકડી રાખવું પડશે. એનો મતલબ એ છે કે મને સતત અઠવાડિયા સુધી આ અનુભવ રહ્યો હતો. દેવની ઉપસ્થિતિ ઘણી વખત આ રીતે થતી હોય છે. હું ચોક્કસ ખાતરીથી કહું છું, આપણા જીવનની અંદર આ બાબતો થતી હોય છે અનુભવમાં. આમેન. પવિત્ર આત્મા, દ્રાક્ષ રસ એ અદ્ભુત નશો છે. આમેન. કઈ જાતનો નશો?
હાલા ભાઈ બહેનો, પેલો નોસો નહીં. એ તો થોડા ટાઈમ માટે હોઈ શકે, પણ આપણી અંદર છે તે સતત ચાલુ છે. જે યરુશલેમ પર આવ્યો હતો એ જ આજે આપણી ઉપર ડુમખલ ગામમાં પણ અસર છે. શું આ સાચી વાત છે? હવે ડુમખલ માંથી આજુબાજુ થઈ ગયું, અહીંયા મોટો ધડાકો થયો, અહીંયા મોટો એક ધરતીકંપ થયો અને આજુબાજુ હલાવી દીધું. કેન્દ્ર અહીંયા હતું, ધરતીકંપનું કેન્દ્ર અહીંયા હતું અને અહીંથી પછી અલગ અલગ જગામાં થઈ ગયું. થઈ ગયું કે નહીં થઈ ગયું? થઈ ગયું. હાલા ભાઈ બહેનો, સાચી વાત છે? બોલો જરા. આમેન. જ્યાં ગયા ત્યાં દેવના સેવકો દ્વારા કંઈક થવા લાગ્યું, ચમત્કારો થવા લાગ્યા, બીમારો સાજા થવા લાગ્યા, આના બધું થતું રહ્યું અને ખરેખર દુષ્ટ આત્મા નીકળતા જયા. આમેન બોલીએ. હાલેલુયા. આમેન. શું આ સાચી વાત છે? આ દેવના સેવકો અહીંયા બેઠા છે, આપણા હસ્તકે બી આવું થયું. આમેન. પણ એક વાત ધ્યાન, એક બાબતો ધ્યાન રાખો, 1 કલાકમાં આ બાબતો ચાર્જિંગ નહીં થશે. સુપર પાવર, જીસસ પાવર. ઓનલાઈન તો નથી ચાલતું. સુપર પાવર, જીસસ પાવર નથી. તો મેં તે જે ગામમાં હતો ત્યાં મેં ફોન કરીને એમને બોલાવ્યા અને મેં કહ્યું કે હવે પ્રભુથી કેમ દૂર ગયા, હવે બીજો પાવર લે છે. એનો મતલબ જાણી ગયા છે, ડ્રિંકિંગ કરે છે. મેં કીધું આ પાવર ને પેલો પાવર તમે વાપરતા હતા તે જ પાવર વાપરો ને. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. વાલા, આપણે જોઈ શકીએ છીએ જે પાવરમાં ચાલવાનું છે તે જ પાવર જિંદગી ભર રહે. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આમેન. હાલેલુયા. કેટલા જણા માનો છો મારા પર તેલ રેડી દીધું છે, મારા પર દ્રાક્ષ રસ રેડી દીધો છે? આમેન. પ્રભુએ મને તેના એક સ્થાન પર બેસાડ્યા છે, સ્વર્ગીય સ્થાનમાં. ક્યાં સોચ રહા હે? સો ગયા હે? પ્રેઝ ધ લોર્ડ. આમેન. મોડા મળીએ છે, ખૂબ લાંબા ટાઈમ પછી આવ્યા છે, કદાચ 12 બી વાગશે. આપ જાગતા રહેશો. આમેન. મેં પાસ્ટર સાહેબને કીધું કે આજે ટૂંકી મીટિંગ ચાલે છે. પ્રેઝ ધ લોર્ડ. અહીંયા પેલી બાબત શું શીખી રહ્યા છે? તેલ અને દ્રાક્ષરસ. એ પવિત્ર આત્મા તમારા મારા પર છે અને એ છે જાનવર પર બેસાડે છે, પોતાના જાનવર પર બેસાડે છે, પોતાની જગ્યા પર બેસાડે છે, સ્વર્ગીય સ્થાનમાં. એમ કહેવામાં આવે છે, 2 અધ્યાય એફેસીના પત્ર 6ઠી કલમમાં આપણે વાંચી ગયા છે. પૂરી કલમ. ઓકે, એક વાર વાંચી લઈશું ભાઈ સાહેબ. ઓકે. સાથે ઉઠાડ્યા ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં તેની સાથે, એટલે બોલીએ ઈસુ સાથે. પ્રેઝ ધ લોર્ડ. અરે અહીંયા દુનિયામાં તો આપણે કદાચ
માં કપિલ દેવનો ફોટો રાખતો હતો. કોનો ફોટો? કપિલ દેવનો ફોટો રાખતો હતો. મેં કીધું કપિલ દેવનો ફોટો કેમ રાખો છો? કે છે આ ખેલાડી હારા છે. શું છે? મને બહુ ગમે છે, મને બહુ સારા એ ખેલાડી છે. મેં કીધું કપિલ દેવ સાથે તમારો સંપર્ક ખરો, ઓળખે ખરો? નથી ઓળખતા કે? અરે નથી ઓળખતા તો શા માટે ફોટો રાખવો જોઈએ? જે ઓળખે છે તેનો આપણે તેની સાથે સંપર્ક તો રાખો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હવે કપિલ દેવ નહીં પણ ઈસુ દેવ. પ્રેઝ ધ લોર્ડ. ભાઈ લોગ, હવે આપણે કોઈ બી ફોટો એવો હોય તો જવા દો, પણ જે તમારા ને મારા પર પ્રેમ કરે છે, સ્વર્ગીય સ્થાનમાં જેને બેસાડ્યા છે તેના ફોટો આપણે રાખીએ. પરમેશ્વરના વચનમાં લખવામાં આવ્યું છે, ધાવણા બાળકને માતા કદાચ ભૂલી જાય, કદાચ આપણને ભૂલી જાય, પણ પ્રિય ભાઈ તથા બહેનો, દેવ નહીં ભૂલશે, કેમ કે તેણે તેની હાથેલીમાં આપને કતરી લીધા છે. ઓ આપણા ફોટા તો તેના હાથમાં છે. વાલા, આપણે જઈ શકીએ છે, તે નામથી ઓળખે છે. ઝાંકીને કીધું, હે ઝાંકી નીચે ઉતરી આવ. મૂસાને કીધું, મૂસા અહીંયા આવ. એ ઓળખે છે નામથી. આમેન. મને કહે છે તુલાજીભાઈ, જયેશભાઈ, બેટા જયેશ, બેટા તુલાજી. આમેન. નામથી બોલે છે, નામથી ઓળખે છે. આમેન. કેટલા જણા જાણે છે? પ્રેઝ ધ લોર્ડ. નામથી પ્રભુ જાણે છે, નામથી ઓળખે છે. ઓ રાખા સાખા રાબા, હાલેલુયા. કેટલા અદ્ભુત પ્રભુ કહેવાય. આમેન. કેટલા પ્રેમી પ્રભુ કહેવાય, કેટલા સરસ. માતા પિતા પણ બેટા કહીને આપણને ખરેખર બોલાવે છે, ત્યારે કેટલા ખુશ થઈએ છે. તો વાલા ભાઈઓ અને બહેનો, આપણને એના કરતા વિશેષ પ્રભુ કહીને બોલાવે છે આપણને. અરે કેટલા અદ્ભુત છે. આમેન. હાલેલુયા. આપણે સ્વર્ગીય સ્થાનમાં બેઠા છે. ગમે તે ફેલોશિપ ના હોઈએ, ગમે તે મંડળી ના હોઈએ, પણ એક જ જગ્યા પર આપણે બધા ત્યાં મળવાના છે. આમેન. બધા આવજો. પ્રેઝ ધ લોર્ડ. આવશો બધા, ત્યાં મળીશું. આમેન. રેનાહાર્ડ બંકે કહે છે, રેનાહાર્ડ બંકે એમ કહે છે, જેટલાના ચહેરા હું અહીંયા જોઈ રહ્યું છે તેટલા બધા ત્યાં ઉપર મુલાકાત થવી જોઈએ. કે બધાની સાથે મારે મળવું છે. આમેન. આજે અહીંયા જેટલા દેખાય છે તેટલા ઉપર મળીએ. અને 100% ખાતરી વાળી વાતો છે બાઇબલમાં. આમેન. હાલેલુયા. આમેન. પ્રેઝ ધ લોર્ડ. ઓ વાલા, એક સમય પર ફ્રાન્સ દેશની અંદર નાસ્તિકવાદ બોલી ઉઠ્યા કે 100 વર્ષ પછી બાઇબલનું નામ નિશાન નહીં રહેશે. આ નાસ્તિકે કહી દીધું કે 100 વર્ષ પછી બાઇબલનું નામ નિશાન નહીં રહેશે. થોડા જ અઠવાડિયા થયા, નાસ્તિકનું જીવન બદલાઈ ગયું અને બાઇબલ સોસાયટીની ઓફિસ તેના જ ઘરે ખોલી દીધી. પ્રેઝ ધ લોર્ડ. શું દેવ બદલી શકે છે? શું દેવ બદલી શકે છે? હા, દેવ બદલી શકે છે. આમેન. શું આ દેવ અદ્ભુત છે? આમેન. શું દેવે તમને મને પણ બદલ્યા છે અને સ્વર્ગીય સ્થાનમાં બેસાડ્યા છે. કેટલા જણા માનો છો? મને ખાતરી અને પૂરે 100% ખાતરી છે, હું ને તમે તો બેઠેલા જ છો, એટલે ચિંતા નહીં કરતા. આમેન. પણ ફંટાઈ નહીં જતા કે જેથી કરીને સુપર પાવર, જીસસ પાવર જતો. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. સુપર પાવર અને જીસસ પાવર. ઘણા જણાઓને અમુક એક દિવસે મેં એક ભાઈને મળ્યો અને કીધું કે મેં તો તને બાપ્તિસ્મા જાતે આપ્યું છે. આપણો વિશ્વાસ ઈસુ પર હોવો જોઈએ. આપણો આધાર ઈસુ પર હોવો જોઈએ. આમેન. સાચી વાત છે. આમેન. હવે આગળ વધીએ. પ્રેઝ ધ લોર્ડ. બીજી બાબત છે. પહેલી વાત આપણે શીખી ગયા, તેલ તથા દ્રાક્ષરસ. અને તેણે પોતાના જાનવર પોતાની જગ્યા પર બેસાડ્યા. એનો મતલબ કે પ્રભુએ સ્વર્ગીય સ્થાનોમાં તમને મને બેસાડ્યા. આમેન.
બીજી વાત, ઉતારામાં લઈ ગયો. ઉતારામાં લઈ ગયો. ઉતારામાં એનો મતલબ એવો થાય છે કે આત્મિક ઘર જ્યાં આરાધના કેન્દ્ર છે તે જગ્યા પર મુસાફરોની ત્યાં સ્વીકાર થાય છે. એવી જગ્યામાં પ્રાર્થના ભવનમાં કોઈ બી આવી શકે છે. ગોરા લોકો, કાળા લોકો, જાડા હોઠવાળા, વાકડિયા વાળા, આફ્રિકન લોકો, ગોરા કાળાનો કોઈ ભેદભાવ વગર, ઉચ્ચ નીચના કોઈ ભેદ ભાવ વગર બધા આવી શકે છે. ઈસુ બધાને સ્વીકાર કરે છે. હાલેલુયા. આરાધનાના ઘરમાં બધા આવી શકે છે. આમેન. બીજી બાબત છે, ઉતારાની જગ્યામાં લઈ ગયો. એનો મતલબ છે કે આપણને આજે આ જગ્યા ઉતારા વાળાની જગ્યા, ઉતારાની જગ્યા કહેવાય કે જ્યાં સારવાર થઈ શકે. આમેન. તો પ્રિયો, આપણે હવે આપણી સારવાર થવી જોઈએ, આત્મિક સારવાર. અને એ આત્મિક સારવાર એ છે કે તમારા અને મારા પાપો, અપરાધો, ગુનાઓ આપણા જીવનમાં જે છે એની માફ થવા જોઈએ. ઈસુ માફ કરે છે. તેના પવિત્ર લોહીમાં બધું જ કરી શકે છે. આમેન. હાલેલુયા. દેવના સેવક મંચ પરથી ઘણી વખત બોલે છે, આપણને સાજાપણા પ્રાપ્ત થાય છે, આત્મિક સંગાય પ્રાપ્ત થાય છે, શારીરિક સંગાય પ્રાપ્ત થાય છે. બધી જ બાબતોમાં પ્રભુ આપણને પ્રસાદ, ઉત્તેજન આપે છે, સલામતી તરફ લઈ જવા માંગે છે. એનો મતલબ એ છે, પાલા ઉતારાવાળાની જગ્યા એ કહેવાય છે કે મંડળી, જેને આ ઘર છે, પ્રભુએ આપણને આરાધનાનું ઘર આપ્યું છે. આ મંડળી છે, ચર્ચ છે. આ જગ્યાની અંદર આપણે આવતા રહેવાનું છે. આપણને આ જગ્યા પર સારવાર થતી રહેશે. શું થતી રહેશે? સારવાર. ઉતારાવાળા ને ત્યાં લઈ ગયો, એનો મતલબ કે આત્મિક ઘર છે, આરાધનાનું કેન્દ્ર છે, તે જગ્યામાં લઈ ગયો અને સર્વ મુસાફરોને ત્યાં સ્વીકાર કરવામાં આવે છે. એનો મતલબ થાય છે કે મંડળી એ આત્મિક ઘર છે અને જીવંત પથ્થરોની બનેલું છે. અને એ જગ્યામાં આજ પ્રભુ આપણને લઈ આવે છે અને એ જગ્યામાં આપણને સારવાર થઈ શકે. સાજાપણા અહીંયા આપણા માટે પ્રાર્થના થાય, ચંગાઈ પ્રાપ્ત થશે. આમેન. નંબર 3, અહીંયા કહે છે, ચાકરો શબ્દો વાપર્યો છે ને? તમે આપણે વાંચ્યું તેમાં જે એક એક શબ્દો પર મનન કરીએ છીએ. બિલકુલ. ત્યાં શું છે? ચાકરો શબ્દો. ચાકર, અહીંયા શું શબ્દો છે કે ચાકરો? ત્યાં ચાકરો એટલે મતલબ છે કે સેવકોને સેવાની જવાબદારીઓ આપવામાં આવી છે. આમેન. મંડળીમાં આપણે ચાકરો જેવી સેવા કરી રહ્યા છે પ્રભુના લોકો માટે. અને આપણા જીવનમાં ઘણા એવા લોકો આવે છે, જાય છે, એમને માટે આપણે સેવા કરવા માટે અહીંયા તૈયાર છે કે તેઓને માટે પ્રાર્થના, જે જરૂર પડે ત્યારે જે આપણે સલાહ, સૂચનો, માર્ગદર્શનો છે, સેવકોને સેવાને માટે જવાબદારીઓ આપવામાં આવી છે કે આપણે સેવા કરી રહ્યા છે. અહીં આગલી હોરળમાં જે પ્રભુના દાસો છે એ ચાકરો સમાન છે કે આપણે સેવા કરીએ છીએ મંડળીઓમાં. આમેન. જે તે મંડળીમાં તમને મને પ્રભુએ મૂક્યા છે ત્યાં ચાકરોની જેમ સેવા આપી રહ્યા છે. અને એ છે ત્યાંથી ઉચકી ઘાયલેલા વ્યક્તિને ઉતારાવાળાની જગ્યામાં લાવ્યા, મંડળીમાં લાવ્યા, તો ત્યાંથી તે અધમો હતો પણ જીવતો થઈ ગયો છે. થઈ ગયો છે, જીવતો થઈ ગયો છે. એને સજાપણા મળી ગયું છે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. હો પ્રિય ભાઈ તથા બહેનો, આગળ વધીએ. હવે નંબર 4, બીજા દહાડે છેલ્લે વિદાય વખતે શું થયું? આકાશમાં પ્રભુ જતા સ્વર્ગરહણ વખતે કંઈક બોલ્યા છે. આમેન. અહીંયા કહે છે કે આ બીજે દહાડે એવું લખ્યું છે. બીજે દહાડે, અહીંયા લખ્યું છે બીજે દહાડે, ખાસ છેલ્લા વિદાય થતા ત્યાં કંઈક પ્રભુ સાથે અહીંયા લાગુ પાડે છે. સ્વર્ગરહણ થયું પ્રભુનું, ત્યારે કંઈક કહેતા ગયા છે. કહ્યું છે મંડળીને કહ્યું છે, લોકોને પ્રભુએ કંઈક કહ્યું છે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. તો મારા ભાઈઓ તથા બહેનો, બીજા દહાડે એટલે પહેલા દહાડે શું થયું? બીજા દહાડે અહીંયા પ્રભુ સ્વર્ગરહણ થતી વખતે કંઈક પ્રભુ ત્યાં કરતા ગયા છે, કંઈક કહેતા ગયા છે. આમેન. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે અહીંયા પોતે સરખાવવામાં આવ્યું છે.
જતા જતા પ્રભુ કંઈક મંડળીને તેના સેવકોને કહી ગયા છે, શિષ્યોને કહી ગયા છે, તે જવાબદારી આપણને સોંપી ગયા છે. અને એ જવાબદારી એ છે, પ્રિય ભાઈઓ તથા બહેનો, ત્યાં કહેવામાં છે 2 દિનાર લખ્યું છે. શું લખ્યું? 2 દિનાર. 2 દિનાર લખ્યું છે એટલે 2 વરદાન, નવા કરારના સંસ્કાર છે. ત્યાં બાપ્તિસ્મા અને પ્રભુ ભોજ હંમેશા આપતા રહો. બાપ્તિસ્મા છે એ વરદાનનો ઉપયોગ કરવાનો છે. આમેન, હાલેલુયા. પ્રભુના આભાર માનીએ છીએ. પ્રભુ અત્યારે એમ કહે છે કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહ્યું છે બીજી વાર તે આવે છે, તે આવતા પહેલા આ સંસ્કાર થતા હોવા જોઈએ, છે ને? ઓ બાપ્તિસ્મા આપતા રહો. જલ્દીથી નંબર 6, ઉતારા વાળો. અહીંયા કહે છે, શું કહે છે? ઉતારા વાળો એટલે મંડળીનો રખેવાળ. શું છે? મંડળીનું આખું સંચાલન એક જવાબદાર છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ ઉતારા વાળો એટલે મંડળીનો જે રખેવાળ છે, જેને કૃપાદાનો રોમિયોનો પત્ર 12 અધ્યાય ને ત્યાં 17 વચનમાં લખ્યું છે. 1 પિતર 4 અધ્યાય ને 10મી કલમમાં લખવામાં આવ્યું છે, વરદાનોનો ઉપયોગ કરો. મંડળીની અંદર દાનોથી ભરેલા છે. અહીંયા બેઠેલામાંથી કેટલાક લોકોને દાનો છે, એને આપણે લાવીએ, ઉઠાવીએ અને એ મંડળીમાં કાર્ય કરતા થઈ જશે. આમેન બોલીએ. પ્રેઝ ધ લોર્ડ. કોઈને ગાવાનું દાન છે, કોઈને ચમત્કાર કરવાનું દાન છે ને? દાનો છે, ઘણા બધા દાનો. અહીંયા કોઈને મદદગાર કરવાનું દાન છે, અલગ અલગ દાનો છે. દાનો પ્રભુએ આપણને કામ કરવા માટે આપ્યા છે. પણ એક વાત, આપણા આત્મિક જીવનમાં ફળોની બી જરૂર છે. વાલા ભાઈઓ તથા બહેનો, વરદાનો આત્મિક બનાવશે નહીં, પણ ફળો આત્મિક બનાવશે. બોલીએ આમેન. આપણા આત્મિક જીવનમાં ફળોની જરૂર છે. પવિત્ર આત્માના ફળ પ્રેમ, બોલીએ, પછી આનંદ, પછી હા બોલો, પછી બોલતા જ રહો. છેલ્લે પ્રેઝ ધ લોર્ડ. આ બધી બાબતોનો જરૂર છે. પ્રેમની બી જરૂર છે ને? આનંદની જરૂર છે. વાલા ભાઈઓ, તો કેટલા જણાને પ્રેમ જોઈએ? મેં સવારથી આવ્યો ત્યારે ઘણા લોકોમાં પ્રેમ જોયો, પ્રેમને વહેતો મેં જોયો. આમેન, છે ને? પ્રેમ છે ને? દેવનો પ્રેમ છે. બીજી વાત, આનંદ છે. આનંદ બી જરૂરી. કેટલા જણાને આનંદ કરવાનું ગમે? દુનિયાનો આનંદ અત્યારે લોકો કરી લેશે, આવતીકાલે ચહેરો ઉતરી જશે. પણ પવિત્ર આત્માનો, દેવનો આનંદ છે એ હંમેશા ટકી રહેશે. આમેન, હાલેલુયા. શું મેડિકલમાં ટેબ્લેટ મળે છે આનંદ કરવાની? કોઈ ટેબ્લેટ છે? નહીં, અહીંયા ટેબ્લેટ મળે છે. આપ લેવી જોઈએ. હાલેલુયા. શું આ જરૂર છે? પ્રેઝ ધ લોર્ડ. શું ચોક્કસ આપણે આપણા જીવનમાં આ ફળોની જરૂર છે? પવિત્ર આત્મા એ ફળોથી ભરપૂર છે. આમેન. જો આ પવિત્ર આત્મા પામ્યા છો તો પ્રેમ બી જોઈએ, આનંદ બી જોઈએ, શાંતિ બી જોઈએ, પછી સહનશીલતા બી જોઈએ, હા, પછી ભલાઈ બી જોઈએ, હા, પછી હા પ્રેઝ ધ લોર્ડ. શું આ ગજબ છે? પ્રેઝ ધ લોર્ડ. ઓકે, આપણે આગળ વધીએ. હાલેલુયા. ઓકે, આપણા જીવનમાં જે વરદાનો છે તેનો ઉપયોગ કરીએ, ફળો છે તેનો બી ઉપયોગ કરીએ. મંડળીમાં જરૂરી છે. નંબર 7. હવે માનવજાત માટે સેવામાં ઉપયોગી બીજી વાર આવીશ એમ લખે છે. શું કહે છે પ્રભુ? બીજી વાર આવીશ. પેલો સમરૂની શું કહે છે? હું બીજી વાર આવીશ અને ત્યારે જે કઈ વધારે ખર્ચો લાગશે તે પાછો વાળી આપીશ. તેનો બદલો હું વાળી આપીશ. અત્યારે પ્રભુ યેસુ ખ્રિસ્ત
સરગ્રહણ થઈને પ્રભુ પાસે જ્યાં બિરાજમાન જમણે હાથે બિરાજમાન થયેલા છે, બાપના જમણે હાથે બિરાજમાન થયેલા છે, પણ એ પાછા મંડળીને લેવા આવે છે અને જે સેવા કરી છે તેનો બદલો પ્રભુ પાછા આપશે. જે આપણે બધું ખર્ચ્યું છે, અગર જે કંઈક આપણે આપણા જીવનમાં જે કંઈ આ સેવા કરી છે તેનો બદલો જરૂર ને જરૂર પ્રભુ આપશે. પ્રભુ બીજી વાર પાછા આવશે. કેટલા જણાને ખબર છે કે પહેલી વાર આવી ગયા ઈસુ? હેલો, જલ્દી આ પૂરું કરીએ. કેટલા જણા જાણો છો કે પ્રભુ પહેલી વાર આવી ગયા? જોરદાર હાથ ઊંચા કરીને કહીએ, હા આવી ગયા. હાલેલુયા. પહેલી વાર ઈસુ આવ્યા. તમારા અને મારા પાપો માંથી ક્ષમા, ઉદ્ધાર, મુક્તિ, તારણ મળી શકે, આપણે પ્રાપ્ત કરી શકીએ. માનવ દેહમાં આવ્યા. આપણી હાલત પેલા લૂંટારાના જેવી હતી, પણ આજે પ્રભુએ તમને મને ઊંચા સ્થાન પર સ્વર્ગીય સ્થાને બેસાડ્યા છે. આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બીજી વાર ઈસુ આવશે. આંખના પલકારામાં ઘટના ઘટી જશે અને આપણે ગગનમાં પ્રભુની સાથે બધા ઉચકાઈને ત્યાં મળીશું. આપણે ઉપર. આમેન. બધા આવજો, ઉપર મળીશું. એ ગર્જના સહિત આવશે, પ્રમુખ દૂતની વાણી સહિત આવશે, વાદળા પર સવારી કરીને આવશે, આંખના પલકારામાં આવશે. ઘટના ઘટવાની છે. એકદમ આંખના પલકારામાં ઘટના ઘટી જશે અને જે કબરમાં છે वो ઉઠશે. પહેલા જીવતાની સાથે ભેગા થઈને આપણે પ્રભુની પાસે પહોંચી જઈશું. જ્યાં બી બાબતો બનશે, આંખના પલકારામાં કઈ ઘટના ઘટશે. એક દિશાએથી વીજળી ચમકે છે, બીજી દિશા તરફ જાય છે આંખના પલકારામાં. એ જ રીતે અહીંયા ઘટના ઘટી જશે, વાર લાગશે નહીં. જો કોઈએ તૈયારી નથી કરી તો આજે તૈયાર થઈ જઈએ. જો કઈ તૈયારી નથી હોય, અગર હજુ પણ કદાચ આપણા જીવનમાં એવી બાબતો આપણા જીવનમાં છે તો તૈયારી રાખી દઈએ. ક્યારેક પ્રભુ આવશે, ચોરની જેમ આવશે, અચાનક આવશે અને જેવો તૈયાર છે તે પ્રભુને મળવા પહોંચી જશે. જેવો તૈયારી નથી કરી તેઓ રહી જશે. માટે આપણે તૈયાર રહીએ. વાલા ભાઈ, બીજી વાર પાછા પ્રભુ આવશે, ચોક્કસ આવશે. અને જે પ્રભુના સેવકે ઘણી બધી સેવા, યા ઘણા ભાઈ બહેનો એ સેવા કરી છે, ઠંડા પાણીનો પ્યાલો આપે આપ્યું છે, કોઈકની પણાગતની સેવા કરી છે, કઈ ને કંઈક આપે કર્યું છે, એ બધી જ સેવાનો બદલો પ્રભુ તે દિવસે ભરી આપશે. કહે છે જો વધારે ખર્ચ લાગે તો તમે એમ કહે છે કે એક તમે ખર્ચી નાખજો, પણ એનો બદલો હું પાછો આવીશ ત્યારે વાળી દઈશ. પ્રભુ પાછા આપણા માટે બદલો વાળી દેવાના છે, પાછા આપવાના જ છે. આમેન. હાલેલુયા. શું આ અદ્ભુત નથી? શું અદ્ભુત છે? આમેન. પ્રેઝ ધ લોર્ડ. આવો ઘૂંટણો પર આવીએ. કેટલા વ્યક્તિઓ છે કે આપણે તૈયારી વગર ના હોય. અગર તૈયારી કરી છે, આપણી જાતને એવી રીતે તૈયારી રાખીએ, એક દિવસ છે જોઈ રહ્યા છે ઈસુ ખ્રિસ્તના બીજા આગમન માટે. એક દિવસ ચોક્કસ પ્રભુ આપણને લઈ લેવાના છે, ઉચકી લેવાના છે. એક દિવસ આપણે પ્રભુના ઘરે ત્યાં મળી જઈશું, ત્યાં બધા જ ભેગા થઈશું. આવો આ સમય પર પ્રભુનો આભાર માનીએ છીએ. આપણે બિલકુલ એક રહસ્ય, એક પ્રભુએ ઉદાહરણના રૂપમાં જે ઘટના વિશે પ્રભુ બોલ્યા છે એ વિશે આજે આપણે સાંભળી ચૂક્યા છે. એક વ્યક્તિ છે, જે વ્યક્તિ યરુશલેમથી યરીખો પહોંચે છે અને યરીખો જાતા લૂંટારાના હાથમાં પડે છે અને એની હાલત કેવી થઈ જાય છે એ વિશે આપણે સાંભળી ગયા. પણ એક સમરૂની વ્યક્તિ દેહધારી ઈસુ સાથે સરખામાં આવે છે અને એ વ્યક્તિ આજે કરુણા કરે છે. દેવે તમને મને કરુણા કરી તમારા મારા જીવન ઉપર સમજીએ છીએ પ્રિયો. હા વહાલા ભાઈઓ અને બહેનો, આવો આપણે પ્રભુના ચરણોમાં ઘૂંટણે પડીએ અને આજે જે કઈ શીખ્યા, સાંભળ્યું છે એ આજ નહીં, રાત્રિમાં અદ્ભુત આપણને પ્રભુએ આ વચનો દ્વારા કોઈ અહીંયા બેઠેલામાંથી એવા ભાઈઓ બહેનો છે, શું હજુ શંકા આવે છે, કઈ સંદેહ આવે છે, વિશ્વાસ થાય છે? આજ રાત્રિ આપણે પ્રભુના વચનો દ્વારા આપણે ઉત્તેજન આપવામાં આવ્યું છે, પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. શું કોઈ આપણા ઘરનું કોઈ રહી જાય છે કે પ્રભુ પાસે આવી શક્યો નથી? કોઈ આપણા ઘરનો કોઈ સભ્ય એવું બાકી છે, કોઈ પડોશી બાકી છે, આજુબાજુ કોઈ એવો વ્યક્તિ બાકી છે, તો ઈસુ પાસે આપણે એમને લાવવા માટે આ ટીમના લીડર